તો બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ। જિલ્લામાં મોડી રાતથી અત્યાર સુધી 20.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દાંતીવાડામાં સૌથી વધુ 6.30 ઇંચ, પાલનપુરમાં 4.56 ઇંચ, ડીસામાં 3.66 ઇંચ, દાંતામાં 3.7 ઇંચ, વડગામમાં 2.52 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। જિલ્લાના કુલ 14 તાલુકામાંથી 6 તાલુકામાં જ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો। સિઝનની વાત કરીએ તો સિઝનનો કુલ વરસાદ વધી અને હવે 177.9 ઇંચ થયો છે। તો સમગ્ર બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે। જિલ્લામાં મોડી રાતથી અત્યાર સુધી 20.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દાંતીવાડામાં સૌથી વધુ 6.30 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, સમગ્ર બનાસકાંઠામાં વધુ એક વખત વરસાદનો રાઉન્ડ, શું વિગતો? જી ચોક્કસથી ઘણી જે રીતે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત જે મેઘરાજા છે તેને ધમધમાટી બોલાવી છે। જે રીતે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના અને વિવિધ તાલુકાના મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો। વહેલી સવારે 4 વાગ્યાથી વહેલી સવારના 8 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે જો વરસાદની વાત કરવામાં તો દાંતીવાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દાંતીવાડાના વિવિધ જે ગામો છે તે ગામોમાં પણ ક્યાંક પાણી ભરાયા છે તેવા વિડીયો સામે આવી રહ્યા છે। દાંતીવાડાના જે ગામો છે, જે ગ્રામ્ય પંથકના જે લોકો છે તે આવવામાં જવામાં પણ તેઓને મુશ્કેલી પડી રહી છે। સામાન્ય વરસાદમાં ક્યાંક રોડો પણ ધોવાય છે। મહત્વની વાત કરવામાં તો દાંતીવાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પાલનપુર સહિતના જે વિસ્તારો છે તેના 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 4.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। પાલનપુરના શહેરી વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એક વખત વરસાદ પડ્યો છે, ફરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાવા પામી છે। જે રીતે ખાસ કરીને આબુ રોડ થી અમદાવાદ તરફ જે જતો મુખ્ય જે હાઈવે માર્ગ છે તે આગળ પણ પાણી ભરાયો છે। વાહનો પણ ક્યાંક તે પાણીમાં ફસાયા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ડીસામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડીસાના જે રીતે કહી શકાય છે કે જે બાગ છે, જે કહી શકાય છે કે જે વિસ્તાર આવેલું છે તેના અંદર એક દિવાલ પણ ધરાશયી થઈ છે। જે ગાર્ડન છે તેના અંદર દિવાલ ધરાશયી થઈ ગઈ છે। જોકે વહેલી સવારે લોકોની અવર જવર ન હોવાના કારણે ક્યાંક મોટી હોનારત થતા પણ અટકી છે। ખાસ કરીને જે રીતે ડીસા સહિતના જે વિસ્તારો છે તેના અંદર રેજીમેન્ટ સહિતના વિસ્તારોના અંદર સામાન્ય વરસાદમાં પણ જે રીતે પાણી ભરાવાનો જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી રહી છે। જે રહીશો છે તેઓને પાણી ડોલે લઈને બહાર નીકળવાની ફરજ પડતી હોય છે। ખાસ કરીને દાંતા સહિતના જે વિસ્તારો છે તેના અંદર પણ વરસાદ પડ્યો છે। અંબાજી સહિતના વિસ્તારોના અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોની વાત કરવામાં તો 14 તાલુકામાંથી 6 તાલુકાના અંદર વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જે રીતે પાલનપુર સહિતના બિહારી બાગ સહિત જે કીર્તિસ્તંભ છે, ગઠિયામણ પાટિયા છે તે વિસ્તારોના અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ ફરી એક વખત જોવા મળી રહી છે। વિસ્તારો વાઇઝ જે વાત કરવામાં આવે તો પાલનપુરના કીર્તિસ્તંભના અંદર જે રીતે લોકોની અવર જવર રહેતી હોય છે, ભરચક એરિયો માનવામાં આવે છે, તે આગળ પણ આ પાણી ભરાયા છે। વહેલી સવારથી જે લોકોને છે કામકાજના અંદર પણ મુશ્કેલી પડી રહી છે। અને જે રીતે હાલ ની વાત કરવામાં તો બગીચા સર્કલ સહિતના જે વિસ્તારો છે અને જે રેજીમેન્ટ સહિતના જે વિસ્તારો છે તેના પાણીનો ભરાવ મોટા પ્રમાણમાં થયો છે। સામાન્ય વરસાદના અંદર જે રીતે પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે લોકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કારણ કે દર વર્ષે સામાન્ય વરસાદ પડતો હોય છે તેના પાણીનો ભરાવ છે તે મોટા પ્રમાણમાં થતો હોય છે। આ જ કારણોસર જે વહીવટી તંત્ર છે, સ્થાનિક નગરપાલિકા છે તેના સામે લોકો બળાપો પણ ચાલતા નજરે પડતા હોય છે। કારણ કે જે રીતે દર વર્ષે પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળતી હોય છે અને આ જ કારણોસર જે લોકો છે તેના હાલાકી ભોગવવી પડતી હોય છે। આ વખતે જે રીતે હાઈવે આબુ રોડ થી અમદાવાદ તરફના જે હાઈવે માર્ગ છે તે આગળ પાણી ભરાવાનું મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। વાહનો પણ બંધ છે। જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે અને જે લોકો છે તે લોકો પણ જે સ્થાનિક તંત્ર છે તેના સામે નારાજ જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે સામાન્ય વરસાદ જ પડતો હોય છે ને આ પ્રમાણની સ્થિતિ સર્જાતી હોય છે, જો વધુ વરસાદ પડે તો આ વિસ્તારોની શું સ્થિતિ બનશે તેને લઈને પણ લોકો એક સવાલ ઉઠાવતા હોય છે। ત્યારે હાલ તો રીતે વિવિધ વિસ્તારોના વરસાદ પડ્યો છે, અવિરત વરસાદ નોંધાયો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ।